દોસ્તો, કેમ છો? મજામાં? ભાવેશભાઈના વિડીયોમાં જોતા હોય મજામાં જ હોય તો ભાવેશભાઈના ગરમ ગરમ વિડીયોમાં તમારું સ્વાગત છે. ગરમ ગરમ વિડીયો એટલે મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે એટલા માટે. તો મિત્રો આજે આપણે જવાનું છે જુનાગઢ, પણ મિત્રો મોડું બહુ થઈ ગયું છે. મિત્રો ઘડિયાળમાં 10:30 જેવો ટાઈમ થવા આવ્યો છે મિત્રો. તો આપણે આપણી બાઇક લઈને જઈશું મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. અને એકલો જાઉં છું મિત્રો, આપણી બાઇક લઈને આપણે મિત્રો જુનાગઢ જવાનું છે. મિત્રો તમારા બધા માટે સરપ્રાઈઝ છે, તે કઈ જગ્યા પર જવું છે ત્યાં જઈને મિત્રો તમને ખબર પડશે. સરસ મજાનો વિડીયો આપણે બનાવવાનો છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. વચ્ચે તમને ક્યાંક ક્યાંક ક્લિપ બતાવીશ મિત્રો, પણ આ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે પહોંચી ગયા છે જુનાગઢ. તો મિત્રો તમારા માટે એક સરપ્રાઈઝ હતી, કે સરપ્રાઈઝ મિત્રો હવે પૂરી થવા જઈ રહી છે. તો મિત્રો આપણે આવી ગયા છે જુનાગઢના ઉપરકોટ. તમે જોઈ શકો છો મિત્રો, જુનાગઢના ઉપરકોટ. ચાલો મિત્રો આપણે જઈએ અંદર. તો મિત્રો આપણે ઉપરકોટની અંદર આપણે પ્રવેશ થઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, જે ઉપરકોટનો પ્રવેશ ગેટ છે તો તમે જોઈ શકો છો. સામે મેઇન ગેટ છે જે ઉપરકોટ લખેલું હતું છે, અને આ તરફ તમે મિત્રો જોઈ શકો જે ટિકિટ બારી છે. આપણે પણ મિત્રો ટિકિટ લઈ લીધી છે, અને ટુ વ્હીલરનું પાર્કિંગનું જે પોઈન્ટ છે તે પણ આપણે આપી દીધી છે. તો ચાલો આપણે મિત્રો જઈએ અંદર. સરસ મજાના મિત્રો દર્શન કરી લેજો. ગેટની અંદર મિત્રો આપણે પ્રવેશ કરી તો શ્રી કોટડિયા દાદાના દર્શન કરી લેજો. મિત્રો હનુમાનજી દાદાના પણ દર્શન કરી લેજો. હનુમાનજી દાદાના મિત્રો દર્શન કરી લેજો. અને એક્ઝેક્ટ બાજુમાં મિત્રો ગણપતિ બાપાના પણ દર્શન કરી લેજો. જય ગણપતિ બાપા. મિત્રો આપણે ગેટથી અંદર આવ્યા, બાજુમાં તમે જુઓ તે લશ્કરી વાવ આવેલી છે. ચાલો આપણે જઈએ. આ તરફનું કંઈક છે મિત્રો લશ્કરી વાવનું. ભાઈ
લશ્કરી વાવ મિત્રો 14મી 15મી સદીમાં બનાવેલી છે. તમે જોઈ શકો છો ભાઈ. ભાઈ ભાઈ સરસ મજાનું આ રીતનું બહુ જૂની વાવ છે. જોઈ શકો મિત્રો, આપણે લશ્કરી વાવનો રસ્તો છે, પગથિયા છે સરસ મજાના, તમે જોઈ શકો છો મિત્રો. અને તમે મિત્રો આવો તો નાના બાળકોને પણ લઈને સાથે સાથે આવી શકો છો. પણ મિત્રો ચોમાસા દરમિયાન જરૂર ધ્યાન રાખજો, કે આ જગ્યાએથી મિત્રો પાણી પડે છે અને લપસણા પણ પગથિયા થઈ જાય છે. એટલા માટે બાળકોને સાવચેતીથી હાથ જાલીને નીચે ઉતરવા એવી સાવચેતી રાખવી. તો ચાલો જઈએ આપણે આગળ. નજારો તો મિત્રો એકદમ બિલકુલ કેવો સરસ મજાનો નજારો છે. ભાઈ ભાઈ મિત્રો આ રીતની કંઈક વાવ છે, તમે જોઈ શકો. ભાઈ ભાઈ સરસ મજાની મિત્રો આ રીતની કંઈક વાવ છે, સરસ મજાનો નજારો છે મિત્રો. તમે જોઈ શકો, આપણે એક્ઝેક્ટ વાવની બાજુમાં આપણે ઊભા છે, તમે જોઈ શકો. ભાઈ ભાઈ જોઈએ મિત્રો, બધી જૂનું પથ્થરનું કોતરેલો મિત્રો કઈ રીતે અગાઉના વખતથી મિત્રો બનાવેલો છે. આ મિત્રો ઉપરગેટ કિલ્લો જૂનામાં જૂનો મિત્રો 550 વર્ષ પહેલાંનો છે મિત્રો. વિચાર કરો, બહુ જૂનો છે, 550 વર્ષ જૂનો છે મિત્રો. હજી આપણે મિત્રો ઘણું જોવાનું છે. તમે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બન્યા રહેજો. સામે મિત્રો તમે જોઈ શકો કે તોરણ ગેટ છે, બહુ ઊંચો ને પહાડી ભાઈ તોરણ ગેટ છે. ભાઈ ભાઈ 550 થી 600 વર્ષ પહેલાં મિત્રો આ જગ્યા ઉપર યુદ્ધ ચાલતું, ત્યારે આપણા તોરણગઢને તોડવાની બહુ કોશિશ કરી મિત્રો, પણ તૂટ્યો નહોતો. આ જગ્યા ઉપર જે લશ્કરો તેમનો સામનો કરવા માટે બેસતા. મિત્રો તમે રોકીને વાંચી શકો છો. આ જગ્યા ઉપર મિત્રો નાનું એવું ખોડિયાલમાંનું મંદિર છે, તે તમે જોઈ શકો. કિલ્લાની પ્રવેશની અંદર મિત્રો આપણે એન્ટર થાય એ પહેલાં તમને ઉપરકોટ પોલીસ ચોકી જોવા મળશે, સામેની સાઈડમાં છે, તમે જોઈ શકો મિત્રો. પોલીસ ચોકી છે. ભાઈ ભાઈ સામેની જગ્યાએ આપણે મિત્રો એન્ટર થાય તો એક તમને આ લાકડાનો એક દરવાજો બતાવું, તમે જોઈ શકો મિત્રો. મિત્રો કેટલા વર્ષ જૂનો દરવાજો છે. તો ચાલો આપણે નજીક જોઈને જોઈએ. જોઈ લો મિત્રો, લાકડાનો દરવાજો છે, જૂનો બહુ મિત્રો, 500-600 વર્ષ જૂનો આ દરવાજો છે. તે પણ હજી આ જગ્યા પર તમને યાદી પૂરતો અડીખમ રાખ્યો છે, તે તમે જોઈ શકો છો મિત્રો. भाई भाई आज से 1162 साल पहले भी मैंने
जूनागढ़ के ऊपरकोट किला में फोटो खींचवाई थी। भाई भाई 1162 वर्ष। भाई भाई रक्षित स्थल वाँची सको छो मित्रों। रोकी मित्रों आ जग्या पर तमने एवी वस्तु बनावू छे। आ जग्या पर जूनू खोदकाम हालतुं मित्रों, त्यां अवशेषो मित्रों નીકળેલા जूना तमे જોઈ શકો। भाई भाई केवो मित्रों आ पत्थरना जूना छे ते तमे જોઈ શકો છો। भाई भाई सरस मजाना मित्रों खोदकाम करेला आ तमे જોઈ શકો। भाई भाई तो मित्रों अत्यारनी खोदकाम करेलू छे। आ मित्रों तमे जे जोवो तो जूनवाणी छे बधी खोदकाम दरमियान ज्यां નીકળેલી वस्तु अंदर जूने त्या साइड पर राखेली छे तो तमे જોઈ શકો છો। भाई भाई जूना अवशेषो बहु घणा छे भाई। सरस मजानी जग्या छे मित्रों। उपरकोट किलो तो उपरकोट किलो ज छे। भाई भाई मित्रों बपोरनो 1 वागी गयो छे। ऊपर तड़को तमे जुओ कांई घटे नहीं मित्रों। અને ભાવિકો ભક્તો બધા જો ઉપરકોટની મજા માણવા માટે આવે છે બધે તો તમે જોઈ શકો છો। ભાઈ ભાઈ આ જગ્યા પર મિત્રો શૌચાલય પણ છે, તે પણ તમે જોઈ શકો છો। શૌચાલય છે। ભાઈ ભાઈ આ તરફ પણ મિત્રો થોડુંક સેલ્ફી પોઈન્ટ જેવું દેખાય છે, ફોટા શૂટ કરવા માટેનું। તમે જોઈ શકો છો મિત્રો સેલ્ફી પોઈન્ટ તરફ જેવું દેખાય છે। મિત્રો આપણે લાલ કિલ્લા આપણે ઉપરકોટ ઉપર છે, ઉપરકોટ કિલ્લા ઉપર ત્યાંથી મિત્રો તમને જુનાગઢ બતાવું। તમે જોઈ શકો મિત્રો સરસ મજાનું મિત્રો જુનાગઢ દેખાય છે। ભાઈ ભાઈ જોઈ શકો મિત્રો જુનાગઢ। ભાઈ ભાઈ જબરદસ્ત મિત્રો। કેમ બાકી વ્યૂ કેમ આવે છે? બાકી જુનાગઢ તો જુનાગઢ છે ભાઈ। મિત્રો જે બાળકો હોય છે એમના માટે સાયકલ ભાડે પણ મળે છે। જે ઉપરકોટના કિલ્લામાં ફરવા માટેની સાયકલો છે તે ભાડે આપવામાં આવે છે। જોઈ શકો છો મિત્રો। જે વૃદ્ધ માણસો ના ચાલી શકે તેમના માટે પણ સામે ગાડી પડી છે, તે જોઈ શકો છો। એ ગાડી પર બેસીને ફેરવી શકે। ભાઈ ભાઈ ઉપરકોટ કોટ આઈ એમ ધ બેસ્ટ રાજકોટ ગુજરાત। સામેની મિત્રો પટાંગણમાં જે તમે જોઈ શકો છો કે તોપું રાખેલી છે। અને આ જે તોપ છે મિત્રો તે માણેક તોપ છે। 2.4 મીટર લાંબી અને માણેક તોપ જે પંચધાતુની બનેલી છે। નીલમ તોપને સાથે આ તોપ પણ દીવથી જુનાગઢ લાવવામાં આવી છે। બનાવટમાં થોડી જુદી પડતી આ તોપનું મુખ્ય બહારથી 26 સેન્ટીમીટર અને અંદરથી 12 સેન્ટીમીટર છે। આગળના ભાગમાં ગોળાઈ 78 સેન્ટીમીટર છે અને પાછળના ભાગે તેનો વ્યાસ 35 સેન્ટીમીટર છે। પાછળના ભાગે 3 રીંગો અને આગળના ભાગે 2 રીંગો છે। આ તોપ નીલમ તોપ કરતાં પણ નાની છે છતાં સુશોભિત છે। આ તોપ લગભગ 500 વર્ષ જેટલી જૂની હોવાની સંભાવના છે। તો ચાલો મિત્રો આપણે જઈ તોપને જોવા માટે। ભાઈ ભાઈ મિત્રો આને માણેક તોપ કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો। ભાઈ ભાઈ મિત્રો પંચધાતુની બનેલી છે, તે પણ તમે જોઈ શકો। મિત્રો એટલી બધી ગરમ પણ નહોતી થતી, પંચધાતુની બનેલી છે। જો મિત્રો અત્યારે મિત્રો 1 ને 15 મિનિટ થઈ છે અને મિત્રો 35 થી 40 ડિગ્રી તાપમાન છે, છતાં પણ મિત્રો એટલી ગરમ નથી। સરસ મજાની મિત્રો આ તોપ છે। તે બાજુમાં તમે જે તોપ જોઈ શકો તે નીલમ તોપ છે, બહુ મોટી છે તોપ, જોઈ શકો મિત્રો। સરસ મજાની મોટી તોપ છે, તેને પણ આપણે મિત્રો હાથથી ચેક કરીએ। સરસ મજાની મિત્રો આ તોપ તો મિત્રો હાવ ઠંડી એટલી લાગે છે, એટલી ગરમ જ નથી, તમે જોઈ શકો મિત્રો। એટલી ઘણી મેં હાથ રાખ્યો તો મિત્રો ગરમ જેવી નથી। સરસ મજાની મિત્રો તોપ છે। ભાઈ ભાઈ જોઈ શકો મિત્રો। મિત્રો આ તોપની ઉપર આ રીતે કંઈક લખેલું છે, તમે જોઈ શકો છો। પાછળની સાઈડમાંથી મિત્રો પેક તોપ છે, તમે જોઈ શકો છો।
નીલમ તોપ છે મિત્રો, નીલમ તોપ. ભાઈ ભાઈ, બાકી મિત્રો નાની નાની બીજી પણ તોપો પડી છે મિત્રો. નીલમ તોપનો આ જગ્યા પર જે બધો ઇતિહાસ લખેલો છે તમે ઝૂમ કરીને મિત્રો વાંચી શકો છો રોકીને. સરસ મજાની મિત્રો નીલમ તોપ ને માણેક તોપ છે મિત્રો. તોપની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો રાણીનો મહેલ છે. તે ચાલો આપણે અંદર જવા માટે જઈએ. છાંયો પણ મિત્રો આ સરસનો છે અને આ જગ્યા પર મિત્રો પીવાનું ઠંડુ પાણી પણ આવે છે. બેનો તમે જોઈ શકો મિત્રો ઠંડુ પાણી પીએ છે. એ પી લઈએ પછી આપણે પીએ, એ તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ ભાઈ, બહુ સરસ મજાની મિત્રો આ ઉપરકોટ કિલ્લાની જગ્યા છે. સામે મિત્રો જે રાણી જે તમે લોબી જેવું જોઈ શકો છો તે પર બેસીને મિત્રો આરામ કરે અને હવા ખાય છે, તે માટે તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું મિત્રો જૂનું હતું પણ થોડુંક ડિમોલેશન કરીને મિત્રો નવું કામ બનાવેલું એવું દેખાય છે. તો ચાલો મિત્રો આપણે થોડી દેરમાં આપણે પાણી પીને જઈએ અંદર. મિત્રો ઠેર ઠેર આ રીતના બધું લખેલું છે, સૂચના આપેલું છે. ભાઈ ભાઈ, સરસ મજાનું મિત્રો ગાર્ડન ટાઈપ જેવું બનાવેલું છે. ભાઈ ભાઈ, જોઈ શકો મિત્રો જે ઉપરકોટ કિલ્લાની અંદર છે આ બધું સરસ મજાનું જોવાનું. ભાઈ ભાઈ, કદાચ આ જગ્યા પર એમના સ્ટાફના માણસો બધા બેસતા છે. જે દિવ્ય અનુભૂતિમાં આપનું સ્વાગત છે. હાલો દર્શન કરીએ કૈલાસ માનસરોવર અને સમુદ્રમાં ડૂબેલી સોનાની દ્વારકા નગરી. ભાઈ ભાઈ, સરસ મજાની મિત્રો જગ્યા તો અને આ રીતનો મિત્રો જે બગીચા ટાઈપ જેવા જે ઝાડ વાવેલા છે તે તમે જોઈ શકો છો. સરસ મજાના કેવા લાગે છે મિત્રો. ભાઈ ભાઈ, તો રાણીના મહેલમાં મિત્રો આપણે જઈએ અંદર. તો ચાલો. મહેલની અંદર મિત્રો આપણે એન્ટર થાય તો તમે જોઈ શકો આ રીતનું કંઈક સરસ મજાનું રાણી રાણકદેવી મહેલનું ચિત્રણ છે. ભાઈ ભાઈ, મિત્રો આ જગ્યા પર જે જૂનું ખોદકામ કરવામાં આવ્યું તે આ બધું જૂનું શિલાલેખો મળેલી છે ત્યાં જગ્યા પર બધી રાખેલી છે, તમે જોઈ શકો છો. ભાઈ ભાઈ, સરસ મજાની આ બધી જૂની જગ્યા જે હાલની હતી આ રાણી મહેલની અંદર મિત્રો રાખેલી છે. અને આ તરફ તમે જોઈ શકો મિત્રો નાની લાઇટિંગો પણ રાખેલી છે. જુનાગઢ 2500 વર્ષનો ઐતિહાસિક સિંહાવલોકન મિત્રો તમે ઝૂમ કરીને જે રોકીને વાંચી શકો છો. ભાઈ ભાઈ, આ જે મિત્રો લાકડાના તો અત્યારના સમયના બનાવેલા છે, બાકી થોડું ડિમોલેશનનું કામ કરેલું છે. બહાર એકનું તમે જોઈ શકો મિત્રો ઉપરની સાઈડમાં બધું સરસ મજાનું પિલોરા ટાઈપના છે તે પણ તમે જોઈ શકો છો. ભાઈ, સરસ મજાનું લાઇટિંગો પણ મિત્રો ગોઠવેલી છે. અમુક લાઇટિંગ મિત્રો બંધ છે. આ રીતે કંઈક છે બધું. તો આ રીતની મિત્રો આ જૂની શિલાલેખની મૂર્તિ પણ છે તો તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાની મૂર્તિ, નાની મૂર્તિ છે, ઉપર લાઇટિંગ ચાલુ છે. આ જગ્યા પર મિત્રો જે તોપ રાખેલી છે તે તૂટેલી છે, એટલા માટે તેમની યાદીવૃત્તિ રાખેલી છે, તે પણ તમે જોઈ શકો છો. ભાઈ ભાઈ, સરસ મજાનું બધું જૂની શિલાલેખોની વસ્તુ બધી રાખેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ ભાઈ, મિત્રો આ જગ્યા પર તમે અંધારું દેખાય છે. અંધારાનું પણ મિત્રો કંઈક કારણ છે. મિત્રો આ જગ્યા છે તે રાણીને છૂપવા માટેની આ જગ્યા છે એવું લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે મિત્રો. ભાઈ ભાઈ, જૂની વસ્તુ મિત્રો આ જગ્યા પર રાખેલી છે.
અને આ મહેલ જ એક એ રીતનો હોય મિત્રો કે આ જગ્યા પર અંધારું થોડુંક લાગે છે, અંધારું રાખવામાં આવ્યું છે. આપણે મિત્રો મોબાઈલની પાછળની લાઇટિંગ ચાલુ કરીને આપણે જોઈશી તો પણ મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો આપણે મોબાઈલની લાઇટિંગ ચાલુ કરેલી છે. સામેની સાઈડમાં મિત્રો આ રીતનું કંઈક બંધ કરેલું છે, એ પણ તમે જોઈ શકો છો. અંદરની સાઈડમાં મિત્રો સરસ મજાનું આ રીતનું કંઈક છે. આમાં પણ એક તૂટેલી તોપ રાખેલી છે. અને સામેની સાઈડમાં મિત્રો જે બંધ હાલતમાં દરવાજો પડ્યો તે રસ્તો બંધ કરી દીધેલો છે, તે લોક કરેલો છે, તે પણ તમે જોઈ શકો. આ રીતનું કંઈક બધું શિલાલેખમાં બધું લખેલું છે મિત્રો, રોકીને વાંચી શકો છો મિત્રો ઝૂમ કરીને. ભાઈ રાણીનો મહેલ તો મિત્રો રાણીનો મહેલ જ છે. ભાઈ આપણે મિત્રો બીજા મહેલની અંદર મિત્રો આપણે આવી ગયા થઈ. આ રીતનો કંઈક મહેલ છે, તે પણ તમે જોઈ શકો છો મિત્રો. ઘણા માણસો મિત્રો ફોટા શૂટ કરે છે, તે પણ તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ આ રીતનું બધું હોય છે કે તમે જોઈ શકો છો. સરસ મજાનું મિત્રો જે દોરેલું ચિત્ર છે. આ મિત્રો પિલર જોવો તમે તો મિત્રો ઇનકેસ અત્યારના ટાઈમના જે છે આ બધી પથ્થરકામ કરીને જે પિલર મારેલા છે. ભાઈ જે મિત્રો બનાવવાળા મિત્રોને ધન્યવાદ દેવો જોઈએ. એવા સરસ મજાના મિત્રો આ પથ્થરકામ કરીને આ પિલર બનાવ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ મજાનું મિત્રો અહીંયા લાઇટિંગ કામ છે. નીચે જે જૂનો પથ્થરનો શિલાલેખ છે તે તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનો મિત્રો જૂનો પથ્થર છે. જૂની જગ્યા મિત્રો રાણીની મહેલની અંદર ઘણી બધી રાખેલી છે, તમે જોઈ શકો છો. ભાઈ સરસ મજાનું આ રીતનું હોય છે બધી. આ બધી દરવાજા બંધ કરેલા છે, પાછળની સાઈડમાં જવાના લાકડાના દરવાજાથી બંધ કરી દીધેલા છે. મિત્રો આપણે રણક દેવીના મહેલની અંદર આવી ગયા છે, જે આપણે ઉપરની સાઈડમાં એ તમે જોઈ શકો મિત્રો. બહુ જબરદસ્ત છે મિત્રો રણક દેવીનો મહેલ. સરસ મજાનો મિત્રો, બહુ મોટા મોટા મિત્રો પિલરવાળો રણક દેવીનો મહેલ છે, તે પણ તમે મિત્રો જોઈ શકો છો. ભાઈ સરસ મજાનો આ રીતનો કોઈ મહેલ છે. ભાઈ આ રીતનું મિત્રો રક્ષિત સ્થળ છે, વાંચી લેજો મિત્રો. રાણક દેવીનો મહેલ ઉપરનો મુગટ તમે જોઈ શકો છો. સરસ મજાનો મિત્રો આ મુગટ છે. ભાઈ જોઈ શકો મિત્રો, સરસ મજાનો મહેલ છે રાણક દેવીનો. ભાઈ સામે મિત્રો બંધ કરેલું છે તે જગ્યા પર. રાણક દેવીનો મહેલ. ભાઈ આ રીતનું મિત્રો LCD ટીવી ઉપર કંઈક આ બધું આખું કિલ્લાનું માર્ગદર્શન બતાવેલું છે ટીવી પર, તે તમે જોઈ શકો છો. અને નીચેની સાઈડમાં મિત્રો સરસ મજાનું દ્રશ્ય છે, જે ભગવાન માતાજીનું ગમે તે જે હોય તે તમે જોઈ શકો છો. સરસ મજાનું આ રીતનું કંઈક છે. ભાઈ
મજાનું આ રીતનું કોઈ પેઇન્ટિંગ દોરેલું છે. બિફોર, ડ્યુરિંગ, આફ્ટર ડ્યુરિંગ, બિફોર. બિફોર, ડ્યુરિંગ, આફ્ટર. જોયું ને મિત્રો, એ રાણકદેવીનો મહેલ તો રાણકદેવીનો મહેલ જ છે મિત્રો. સરસ મજાનો મિત્રો મહેલ છે. સામે પણ મિત્રો એક તમે હોલ જોઈ શકો છો. એમાં મિત્રો નો એન્ટ્રી રાખેલ છે, એમાં કોઈને જવા નથી દેતા. મિત્રો સરસ મજાનો હોલ દેખાય છે તે તમે જોઈ શકો છો. બાય. નીચેનો રાણકદેવીનો મહેલ છે, તેમનો નીચેનો નજારો કંઈક આ રીતનો છે. બાય તે તમે જોઈ શકો છો. બાય આ રીતનો કંઈક રાણકદેવીનો ઉપરથી મહેલ છે.